તો વડોદરા હરણી હત્યાકાંડનો સમગ્ર મામલો છે તેમાં ડીઈઓ દ્વારા શાળા સંચાલકોને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગે છે। વડોદરા ડીઈઓની ઘટના બાદ શાળા સામે કોઈ કાર્યવાહી નહીં। ડીઈઓ કચેરી શાળા સંચાલકો સાથે માત્ર પત્ર વ્યવહારમાં વ્યસ્ત છે। નોટિસનો લાંબા સમય બાદ શાળા સંચાલકોએ જવાબ આપ્યો। શાળા સંચાલકોએ પ્રવાસ અંગેની પરવાનગી ન લીધાની પણ કબૂલાત કરી છે। પરવાનગી ન લીધી હોવાની કબૂલાત છતાં કોઈ જ કાર્યવાહી નથી કરાઈ। બોટ દુર્ઘટના બની એ અંતર્ગત શાળા પાસે શરૂઆતમાં કેટલીક વિગતો માંગવામાં આવેલી હતી। એ વિગતો મેળવ્યા બાદ કચેરીને આવશ્યક જણાતા કચેરીએ સંસ્થાને નોટિસ પાઠવેલી અને નોટિસનો પ્રત્યુત્તર હાલમાં જ એમનું અત્રેની કચેરીને મળેલ છે, જેમાં તેઓએ અત્રેથી પ્રવાસ માટે પરવાનગી નથી મેળવેલી તેવી વાતનો ઉલ્લેખ છે। સાથે સાથે તેઓ જણાવે છે કે સ્થાનિક પ્રવાસ હોવાથી મંજૂરીની આવશ્યકતા નહીં રહેતી હોય તેવું તેમને સમજ હોય તેમના દ્વારા મંજૂરી મેળવેલ નથી। સાથે સાથે કચેરીએ જે વિગતો માગેલી એમાં પ્રવાસ અંતર્ગત આ પ્રવાસનું આયોજન કઈ રીતનું હતું, કોને જવાબદારી સોંપવામાં આવેલી એની પણ હકીકતલક્ષી વિગતો એમની પાસેથી માગવામાં આવેલી, જે તેઓએ રજૂ કરેલી છે। એ વિગતો અત્રેની કચેરીના શિક્ષક નિરીક્ષકને તપાસ હેતુએ આપશું, કારણ કે તેઓ દ્વારા જે કોઈને જવાબદારી સોંપેલો ઉલ્લેખ સંચાલક ગણ દ્વારા કરવામાં આવેલો છે તેમને ખરેખર સોંપેલી કે કેમ તે બાબતે શિક્ષણ નિરીક્ષક દ્વારા યથાયોગ્ય ખરાઈ થઈને આવ્યા બાદ એનો અહેવાલ મળ્યાથી આગળની નિયમ અનુસાર જે કંઈ આવશ્યક હશે તે પગલાઓ લેવામાં આવશે। તો હરણી બોટ કાંડમાં વડોદરા પોલીસને વધુ એક સફળતા મળી છે, જેમાં મુખ્ય આરોપી પૈકી નિલેશ જૈન પણ ઝડપાયો છે। નિલેશ જૈન ઉપરાંત દોષી પરિવારની પણ ધરપકડ કરાઈ છે। આરોપી દોષી પરિવારના 3 સભ્યોની ધરપકડ કરાઈ છે। એસઆઈટીએ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। બોટકાંડમાં ધરપકડનો આંકડો 13 પર પહોંચ્યો છે। હજુ પણ 5 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। હરણી ખાતે જે બોટની દુર્ઘટના થયેલ હતી તે અનુસંધાને આજરોજની તપાસમાં અન્ય 4 આરોપીને અટક કરવામાં આવેલા છે। આરોપી નિલેશ જૈન એમને વટામણ ખાતેથી અટક કરવામાં આવેલા છે અને અન્ય 3 આરોપી જે છે જતીન કુમાર દોશી, તેજલબેન આશીષભાઈ દોશી અને નેહાબેન દીપેનભાઈ દોશી, આ 3ને પણ અટક કરવામાં આવેલા છે। જે જતીન કુમાર દોશી છે એ 5% ભાગીદાર છે, તેજલબેન દોશી છે એ પણ 5%ના ભાગીદાર છે અને નેહાબેન દોશી છે એ પણ 5%ના ભાગીદાર છે અને નિલેશ જૈન છે એ આ જે બોટ અને રાઇડ્સ છે એનું સંપૂર્ણ સંચાલન કરતા હતા અને એફઆઈઆરમાં આપણે પાછળ તેમનું નામ ખોલવામાં આવેલું હતું। અમારી અત્યાર સુધીની તપાસમાં એવું ફલિત થતું હતું કે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરી રહ્યા હતા અને એક પેટા કોન્ટ્રાક્ટ પણ એમની સાથે કરવામાં આવેલો હતો। એ દસ્તાવેજ પણ અમે મેળવી રહ્યા છીએ। તો એક બાદ એક જે આરોપીઓ છે તેમને પકડવામાં આવી રહ્યા છે। હરણી હત્યાકાંડ સર્જાયો હતો તેમાં પરેશ શાહ બાદ જે અન્ય કોન્ટ્રાક્ટ પરેશ શાહે આપ્યો હતો પેટા કોન્ટ્રાક્ટ નિલેશ જૈન, તો નિલેશ જૈન તેમજ તેમનો જે પરિવાર છે તેમના પણ એફઆઈઆરમાં નામ છે તે નોંધવામાં આવ્યા છે। તો હરણી હત્યાકાંડના જે તમામ આરોપીઓ છે તેઓને એક બાદ એક પકડવામાં આવી રહ્યા છે। તો જે મૃત્યુ પામ્યા હતા 12 જેટલા નાના માસૂમ ભૂલકાઓ તેમજ 2 શિક્ષિકાઓ, તેઓના પરિવાર દ્વારા પણ સતત માંગ કરવામાં આવી રહી છે કે તમામ આરોપીઓને પકડવામાં આવે અને કડકમાં કડક સજા તેઓને કરવામાં આવે। તો તે રીતે જ તંત્ર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગૃહ રાજ્યમંત્રીએ તેમજ સીએમએ પણ ખુદ આદેશ આપ્યા છે કે કોઈને પણ કોઈ પણ ચમરબંધીને આમાં છોડવામાં ન આવે અને બોટકાંડમાં જેટલા પણ આરોપીઓ છે તે તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। તો હજુ પણ 5 જેટલા આરોપીઓ છે જે પોલીસ પકડથી દૂર છે। તો હાઈકોર્ટમાં જે ફટકાર હાઈકોર્ટે પણ લગાવી હતી કે શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે, તો હાઈકોર્ટ દ્વારા પણ ખૂબ જ જે કડક ફટકાર છે તે લગાવવામાં આવી છે તંત્રને। માત્ર કોન્ટ્રાક્ટર નહીં પરંતુ અધિકારીઓ પણ તેના માટે જવાબદાર છે। એટલે કે ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ જે રીતે જણાવવામાં આવ્યું હતું કે જે કલેક્ટર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, મેયર છે, તમામને પણ સજા થવી જોઈએ। આમાં દુર્ઘટના થયા બાદ નિંદ્રામાંથી હવે તેઓને જગાડવામાં આવે છે। એટલે કે દર વખતે જે રીતે ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવામાં આવતા હોય છે કે આગ લાગી ગયા બાદ જે કૂવો છે તે ખોદવામાં આવતો હોય છે, તેવી હાઈકોર્ટ દ્વારા પણ ફટકાર છે તે લગાવવામાં આવી હતી। બનાવ બન્યો તે પહેલા શું ચેક કરવામાં આવ્યું, ત્યારબાદ શું ચેક કરવામાં આવ્યું, અત્યારે હાલમાં પણ થોડા દિવસ પહેલા જે રીતે અહેવાલ આવ્યો હતો કે ઇન્સ્પેક્શન કરવા તેઓ ગયા હતા પરંતુ તેઓએ પણ લાઈફ જેકેટ નહોતા પહેર્યા, એટલે કે ફરી બેદરકારી છે તેવી દાખવવામાં આવી હતી। કોન્ટ્રાક્ટર અને ઓપરેટર પણ વળતર ચૂકવે, એટલે કે આમાં જે પણ આરોપીઓ છે, નાનામાં નાનો જે આરોપી જે સેવ ઉસળની લારી ચલાવતો હતો તેને પકડવામાં આવ્યો છે, મોટા મગરમચ્છોને પણ પકડવામાં આવે, જે લોકો એક્ટિવિટી ચલાવે છે તેમનો પણ જવાબ જોઈએ છે। એટલે કે પરેશ શાહ જે મુખ્ય કોન્ટ્રાક્ટર, ત્યારબાદ નિલેશ જૈન
અને તેઓએ પણ બીજો એક પેટા કોન્ટ્રાક્ટર આપ્યો હતો. માત્ર હરણી પૂરતા જ નહીં પરંતુ તમામ જેટલા જળાશયો તેમજ સરોવર છે ત્યાં બધે તપાસ થવી જોઈએ.